સો યો ગાઈઝ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. જય માતાજી, જય મા વિહત, જય મહાકાલ. તો આપણે આજે એપિસોડ નંબર 1 છે ધ ગાંધીનગર સિરીઝનો. તો આપણે કંઈ પણ વસ્તુ આપણે નવી ચાલુ કરીએ તો પહેલાં ભગવાનનું નામ લઈએ, માતાજીનું નામ લઈએ. તો એવી જ રીતે આપણે અત્યારે સેક્ટર 1માં આવ્યા છીએ. બાય ચાન્સ સૌથી પહેલાં આપણે મહાદેવના દર્શન કરશું અને ગાયત્રી માના દર્શન કરશું. શું કેવું? બરોબર છે. અને મારી જોડે કોણ છે આજે જોઈ લો. તો ચલો એક્સપ્લોર કરીએ ધ ગાંધીનગર. આપણે મળીએ. સો ગાઈસ, સૌથી પહેલા મહાદેવના દર્શન થશે. આપણે દિલથી ઈચ્છા હતી, દિલથી ઈચ્છા હવે પૂરી બી થઈ જશે. તો સેક્ટર 1માં મહાદેવનું મંદિર છે, ગાયત્રી જોઈ લો. મંદિરના બાજુમાં. ગાયત્રી મંદિરના બાજુમાં. સો હવે જઈશું ગાયત્રી મંદિર. ચલો. સો જય માતાજી, જય મા વિહત, જય મહાકાલ. તો આપણે આવી ગયા સેક્ટર 1માં અને અહીંના મંદિરના મહારાજ જોડે આપણે થોડી વાત કરશું આના હિસ્ટ્રી વિશે. તો સૌથી પહેલા તમે તમારું નામ કહેશો? મારા નામ મહાવીરસિંહ રાજપૂત અને હું અહીંયા 11 વર્ષથી પરિવાજક છું. બરાબર. ગાયત્રી શક્તિપીઠ જે છે ને એને સેવા પૂજા કરું છું. બંને ટાઈમ આરતી અને ગાયત્રી હવન રોજ સવારે અને બધા પ્રકારના સંસ્કારો થાય છે. આ ગાયત્રી મંદિર લગભગ 30 વર્ષ થયા. 9/6/1996 પ્રાણ પ્રતિષ્ઠા થઈ હતી. હવે થોડી મંદિરને લગભગ 3 થી 4 વર્ષ થયા છે. રિનોવેશન કરાયા છે. હા. તો એ રિનોવેશન કરાય થોડી જુદું દેખાય. બે સેટ બનાવે બે બાજુ અને અહીંયા હિમાલય બનાવ્યા છે, નવગ્રહ બનાવ્યા છે. એટલે થોડા મંદિર સારું દેખાય અને લોકો આમાંથી સારી પ્રેરણા લે. અને આપણે અત્યારની જનરેશન માટે કંઈક તમને મેસેજ આપવો હોય તો તમે શું આપશો? હું અત્યારે જનરેશન માટે હું માર્ગદર્શન આપું છું દરેકને કે આપણે દરેકના મંદિર દર્શન કરવા જવું જોઈએ. એ જે મનુષ્ય શરીર મળે છે ને 24 કલાક સમય મળે ને એ આપણું નથી, ભગવાન આપે છે વાપરવા માટે, પણ સારી રીતે વાપરીએ. આપણે શરીરના આપણે મનુષ્ય જીવનના સાર્થક બનાવવા માટે આવશ્યક છે કે આપણે રોજ દેવ દર્શન કરવા માટે એ 24 કલાકમાંથી સમય કાઢીને અને જવું જોઈએ. સમય સમય દેવ કાર્યમાં જોડાવવું જોઈએ, યજ્ઞ પૂજન કથા કરવું જોઈએ. અને આપણે ઘરે નહીં કરી શકતા તો મંદિરમાં દરરોજ હવન થાય છે, તો દરરોજ માંથી આપણે મહિનામાં અઠવાડિયામાં એક દિવસ સંમિલિત થવું જોઈએ. બાળક હોય, નાના મોટા યુવા હોય, દરેકના સમય કાઢીને અને ભગવાનના દર્શન, માતાજીના દર્શન માટે આવવું જોઈએ. કારણ દેવ સંસ્કૃતિના નિર્માતા યજ્ઞ પિતા ગાયત્રી માતા. ગાયત્રી માતા આખા વિશ્વની માતા છે અને યજ્ઞ પિતા આખા દુનિયાના પિતા છે. જેમાંથી સૃષ્ટિની રચના થઈ, સૃષ્ટિને જન્મ થયા. એના સાથે જો જોડાવું જોઈએ અને જીવનમાં સારી પ્રેરણા લેવું જોઈએ. સો ચલો ગાઈઝ, હું હોપ કરીશ કે તમે આ વસ્તુ તમારા દિલમાં, મનમાં ઉતારશો અને આ બધું તમે ફોલો કરશો તો તમારા માટે જ સારું છે. તો જય માતાજી.
સો ગાઈઝ અમે આવી ગયા અત્યારે સ્વામિનારાયણના મંદિર સેક્ટર 2, જે એક્ઝેક્ટ સામે હતું સેક્ટર 1ના. વ્યૂ ચેક કરો. સો ગાઈઝ સૌથી પહેલા આપણે ગાંધીનગરની ચાલુ કરીએ ને કોઈ પણ વસ્તુ પહેલા સેક્ટરથી, તો સૌથી ફેમસ ગાંધીનગરનો સેક્ટર 1નો લેક. પણ અહીંયા અમે યાર એક તો ખોટા આવ્યા એમ કોઈ તો કપલ જેવા કોઈ દેખાતું જ નહીં, ફેમિલી વાળા નહીં આવતા વધારે. કેટલું શાકભાજી બી 600 રૂપિયા. હા વ્યૂ ચેક કરો જોરદાર. શું સેમ દેખાશે પેલું પેલું ને? હો એક જ સેમ દેખાશે. હવે શું કરશું? બસ હવે બીજું નેચરલ માં લઈ લઈએ ને. અહીં તો બધા એવા એવા બેઠા છે ને કે આપણને શરમ લાગે નહીં. ભાઈ હું તો કઈ નહીં બોલતો ભાઈ, હું તો ચૂપ બરોબર છું. મારા ફેમિલી વાળા વિડીયો જોવા. મારું બી ફેમિલી છે હો. તમે મોટા છો મારથી. હા એ ચાલે, એ વાત સાચી છે. એવું કઈ નહીં, અમે તો મસ્તી મજાક કરીએ, તમે થોડું હસો, તમને બી ખબર હશે એટલે. તમને હસાવવા માટે તો મનોરંજન કરીએ છે. આ બી એક સારી જગ્યા. ફેમિલી બી આવે છે, કપલો બી આવે છે, અને સારું સારું છે ફરવાનું. સાંજે વધારે ભીડ જોવા મળે છે અહીંયા, કારણ કે સાંજે અહીંનું વાતાવરણ એકદમ ઠંડુ હોય છે ને, એટલા માટે ફેમિલી રવિવારે તો બધા વધારે આવી જાય છે. બધા ખર બપોરે આયા ભાઈ, તડકો તો જો ફાડ તડકો નાખ્યો. બી બહુ છે, શિયાળા જેવું લાગતું નથી. અને ચોમાસું સાંજે લાગે છે, અને અત્યારે તો ઉનાળા જેવું લાગે છે, પણ બહુ નેચરલ છે. અત્યારે છે ને બધું અંદર અંદર ફાઇટિંગ ચાલે. હા ઠંડી પડે રાત્રે, સાંજે વરસાદ ને સવાર બપોર ગરમી. ખબર નહીં પડતી કોણ જીતશે. શું પહેરીને આવું શું નહીં. સવારે સ્વેટર પહેરવું પડે છે, બપોરે ઉગારું ફરવું પડે છે, અને રાત્રે ઝાપટું પડી જાય છે. શું કરવાનું, ઋતુ બી એવી છે ને. ઓ બાપા, અહીં તો કેટલું ચાલવાનું ભાઈ, બહુ ચાલવાનું છે. આપણે તો વોકિંગ ઉપર નીકળ્યા ને ખર બપોરે. હા ખરા બપોરે નીકળ્યા છીએ. નેક્સ્ટ વ્લોગ છે ને આપણે થોડો વહેલા ઉતારશું. હા ગાંધીનગર ફરવા આવો તો સેક્ટર 1ની મુલાકાત લેજો, લેકની ફેમિલી સાથે. બહુ સારું છે, પણ બસ સવારે મોર્નિંગમાં આવું કાં તો સાંજે આવું તો બહુ ફરવાની મજા આવશે. સાચી વાત છે ભાઈ. અમારે સવાર આવું તો અત્યારે કાં તો time હતો સાંજે. એટલે અમે અત્યારે નીકળી ગયા છીએ. કેમ કે જો અમારે સવારે વહેલા ઉઠાતું નહીં ભાઈ, સાચું કહી દઉં ને તમને જુઠ્ઠું કહીને શું કહું. સાચી વાત. અને વહેલું ઊંઘાતું બી નથી. હાય થાક્યા ભાઈ, ચલો બહાર જ મળીએ. બાય. સો યો ગાઈઝ, આજ માટે આપણે આટલું જ રાખશું, આટલું જ એક્સપ્લોર કરશું. હવે નેક્સ્ટ એપિસોડમાં મળશું આપણે શાંતિથી. કપડાં બપડા ચેન્જ કરી દીધા મેં તો, કરે એમ જેમ દર્શન કરશું. સારું, તો મળીએ નેક્સ્ટ એપિસોડમાં. લાઈક કરજો, શેર કરજો, ને ગમ્યું હોય તો કમેન્ટ બી કરી દેજો. મસ્ત હેપી રહો, બીજું કંઈ નહીં કહેવું.